40 મણ સોનું આપતો. હિસાબ બધો તમે કરજો રોજનું. 40 મણ. સૂર્યનારાયણ છે એ દરિદ્રતા દૂર કરે છે. રોજ સૂર્ય છે એ પ્રત્યક્ષ દેવ છે. એટલે આ મણી સત્રાજીતને પહેરીને દ્વારકામાં પણ જતો હતો. તેવામાં સત્રાજીતના ભાઈ પ્રસેને ગળામાં મણી પહેરીને જંગલમાં જાય છે. જંગલની અંદર સિંહ અને વાઘવરુ એમને મારી નાખે છે. ઈ ત્યાં જ પીડ્યો હોય છે આ મણી. એવામાં એક જાંબુવન નામના એક વ્યક્તિ આવી અને સિંહની સાથે યુદ્ધ કરી અને એ મણી પોતે લઈ જાય છે. અહીંયા દ્વારકામાં એવી વાત થઈ કે ભાઈ કૃષ્ણ ઉપર ચોરીનો આરોપ આવ્યો છે. કૃષ્ણ ઉપર ચોરીનો આરોપ કેમ આવ્યો? કારણ કે એમને ખબર છે પહેલેથી બધા ચોર ચોર જ કહેતા હતા. એટલે આ આરોપ નાખ્યો એટલે ભગવાનને એમ થયું કે જે લોકો જોવે આપણે સામું જોવે કે આ ચોર છે તો આનું કઈ કરવું પડશે. એટલે ભગવાને 5 વ્યક્તિને સાથે લઈ અને જંગલમાં જઈ અને જોયું તો ત્યાં પ્રસેન મૃત્યુ પામેલો હતો. એમણે ખબર પડી કે જો પ્રસેન તો અહીંયા આવેલો છે, સત્રાજીતનો ભાઈ. આગળ એક ગુફામાં જોયું. ગુફામાં જઈને જાય ત્યાં નાના નાના છોકરાઓ હાથમાં મણી લઈને રમતા હતા. ભગવાનનું થોડું રૂપ એવું હતું એટલે જોયું એટલે છોકરાઓ ડરી ગયા. અજાણ્યા માણસને જોયું એ રડવા માંડ્યા. એટલે જાંબુવન આવીને ભગવાન સાથે યુદ્ધ કરે. કોણ? અજાણ્યા વ્યક્તિ છે આ. 27 દિવસ યુદ્ધ ચાલે છે જાંબુવન અને કૃષ્ણનું. 27 દિવસમાં છેલ્લે 27 દિવસે ખબર પડી કે આ તો કૃષ્ણ અવતાર છે. ગયા વખતે એમની સાથે જ હતા. એટલે 27 દિવસે ખબર પડી અને ભગવાનને ઓળખી ગયા. આપણે જે 27 વર્ષ થાય ને 87 તોય નથી ઓળખતા. આ 87 દિવસમાં ઓળખી ગયા ભગવાનને. એટલે અહીંયા એ મણી આપવું. એને એમ કીધું હું ના નથી પાડતો જાંબુવન કે મણી તો આપું તો તમને શું વાંધો? તો તમે મારી મણી જેવી દીકરીનું પાણી ગ્રહણ કરો, આપ સ્વીકાર કરો તો હું આપને મણી આપું. એટલે ભગવાનને એમ થયું વાંધો નહીં. પાણી ગ્રહણ કર્યું અને જાંબુવતી નામની એક દીકરી હતી જાંબુવન, એ ભગવાનને આપી છે અને મણી લાવ્યા છે. આવી કથા